આજ રોજ કુકાઓ તાલુકાના લુણીધર 9 તાલુકા પંચાયત સીટની અંદર અમારા ઉમેદવાર એવા ભાઈ શ્રી સાગરભાઈ જાપડા, એ સાગર જાપડાના નેતૃત્વમાં આજે અમે હું 95 વિધાનસભાનો પ્રવક્તા છું રવિ બસિયા, અમારા ભાઈ જિલ્લા પંચાયતના આગેવાન છે કાળુભાઈ, ત્યાર પછી અહીંયા જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ પધારેલા સુખાભાઈ વાળા, આ બધાના સ્થાનિક નેતૃત્વની અંદર આજે આ લુણીધર 9 તાલુકા પંચાયત સીટની અંદર અમે એક જંગી જનસભા આ જીથુડી ગામની અંદર જે છે સંબોધેલી. જીથુડી ગામના ગામ લોકો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, આમ આદમી પાર્ટીના નેતાઓનું અને અમારા ઉમેદવારનું પ્રોત્સાહન જે છે એ વધાર્યું છે. એ બદલ હું આપ તમામ જીથુડી ગામના ગામજનોનો પણ વિશેષ આભાર માનું છું. અને આજે રાજકીય ક્રાંતિ ગુજરાતની અંદર થઈ છે, ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર જે છે એ દોડી રહી છે. એ પરિવર્તનની લહેરની અંદર પોતાના મતરૂપી જે છે એ દાન આપવા માટે થઈ અને લુણીધર 9 તાલુકા પંચાયત સીટના અને જે છે દેવગામ સીટના તમામ મતદાતાઓને હું આ વખતે આ ક્રાંતિની લહેરમાં પરિવર્તન કરવા માટે જે છે 26 તારીખે જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાપર્વ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આપ તમામ મતદાતાઓને આ મતદાન કરી અને 3 નંબરનું જે છે એ અમારું ઝાડુનું બટન છે, આ બંને સીટનું લુણીધર સીટ અને દેવગામ જિલ્લા પંચાયત સીટનું, તો 3 નંબરના આ ઝાડુના નિશાન ઉપર મતદાન કરી અને અમારા બંને કર્મઠ ઉમેદવાર એવા સાગર જાપડા અને અમારા સુખાભાઈ વાળા, આ બંનેના જે છે આપ બધા મતદાતાઓ જંગી બહુમતીથી ચૂંટાવશો અને આમ આદમી પાર્ટીમાં મતદાન કરશો અને આ વખતે જે છે ક્રાંતિની લહેર ઉઠશે, પરિવર્તન આવશે એવી આશા સાથે મારી વાતને વિનવું છું. જય હિન્દ, વંદે માતરમ. જય જય.